હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળી મહત્વના તહેવારો પૈકીનો એક છે, પરંતુ આ વર્ષે હોળીની તિથિને લઈને લોકોને ઘણી શંકા છે કે તે કયા દિવસે ઉજવવામાં આવશે. પંડિતોના જણાવ્યા મુજબ હોલિકા દહન સૂર્યાસ્ત પછી કરવામાં આવે છે. હોલિકા દહન વર્ષ 2024માં 24મી માર્ચે ઉજવવામાં આવશે. કેલેન્ડર મુજબ હોલિકા દહનનો શુભ સમય 24મી માર્ચે રાત્રે 11:13 વાગ્યાથી 12:30 સુધીનો રહેશે. તેમજ ભદ્રાકાળમાં હોલિકાનું દહન કરવું પણ શુભ માનવામાં આવતું નથી. વર્ષ 2024માં હોલિકા દહનની સાંજે ભદ્રાની છાયા છે. ભદ્રાનો સમયગાળો 24મી માર્ચે સાંજે 6:33 વાગ્યાથી 10:06 વાગ્યા સુધીનો રહેશે. આ પછી કોઈ પણ શુભ સમયે હોલિકાનું દહન કરી શકાય છે. હોળીનો તહેવાર 2 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ત્યારે આ અંગે ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પંચાંગોમાં લખ્યા મુજબ આશાપુરા મંદિર ખાતે સાંજે 7:30 કલાકે હોલિકા દહન કરવામાં આવશે. ભુજ આશાપુરા મંદિરની અંદર પંચાંગોના આધાર પ્રમાણે 24 તારીખે રવિવારે હોળી ઉત્સવ મનાવવામાં આવશે. જે પરંપરા મુજબ સૂર્યાસ્ત બાદ શુભ ચોઘડીએ સાંજના 7:30 વાગે હોળીનું પ્રગટાવવામાં આવશે. હોળી એક કુટુંબ ભાવનો પ્રસંગ છે. એની સાથે રંગ ઉડાડીને પણ દરેક પરિવાર પોતાની રીતે આનંદ માણતો હોય છે. અને એની સાથે જ્યારે ધાણી અથવા તો દાળિયા ફુલા આ જે બધી જે વસ્તુનો જે ઉપયોગ કરવામાં આવે છે, જે વસંત ઋતુને આગમનને જે આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે એનું પણ એક આખું અલગ મહત્ત્વ છે. અને વધુમાં આસુરી શક્તિ ઉપર આધ્યાત્મિક સત્યનો વિજય થાય છે. એ પણ એનો એક પરંપરા આપણે એની લોકવાયકા કે આપણે કથા વસ્તુ છે જે આપણે જાણીએ છીએ.